તમને ભરતા આવડે ને આવડે જ ને હવે બધું મૂક્યું નગર આવડે એમાં બાવરીઓ ફરજ છે, હાકડી ફરજ છે, પીછા ફરજ છે, આબળા ફરજ છે, આદુ ફરજ છે, એ બધા ફરજ છે. મેં પૂછ્યું કે આપણે કદાચ આમાં આટી પડી જાય તો ભરત કરતા કરતા બેનું તમારે જવાબ દેવાનું, ભાઈ કદાચ ન કરો. તમે ભરત ભરતા હો અને આટી પડે શું કરો? હાલો જવાબ દે, બોલવાનું જ છે. ભરત કરતા કરતા આટી પડે શું કરો? બોલો જોરથી. કેવી રીતે? તોડી નાખો તો દોરો. હા હા હા, ઓકે ઓકે, પાસ પાસ. હા, આપણે આટીને કાઢવી પડે, કાઢતા જાય પછી આટી નીકળી જાય તો ચિત્ર બરોબર. પણ તોડી નાખો તો ખીજમાં ખીજ નથી હાલો ને, નથી કરવું ચિત્ર તો બધું એમ તમારું જીવન પણ એવું જ છે. ફરજ છે આંટીઓને કાઢતા શીખ્યો, આંટી વધારતા નહીં. મનમાં વાત હોય ને કહી દેવાની હિન્દી સ્ટાઈલ કે ભાઈ મને આ તકલીફ છે, આ પેટનો દુખાવો, પણ મનમાં આંટીઓ રાખવાની. ને લગભગ લોકો એમાં હેરાન થઈ ગયા. હગા વાલા કુટુંબ કબીલા ભાગીદાર હોય તો ભલે, પાડોશી હોય તો ભલે, આંટી પડી ગઈ ની તોડી નાખી, તોડવાની નહીં. ક્યાંથી ગુજ પડી એ ગુજને ઉકેલવાની ટ્રાય કરો. હે એટલે તો અમારો દાસી જીવન ભજનમાં એમ કે દેખંદારે કોઈ આગળમાં એ જણ 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 ઝાલાની વાગે. આ એને દેખવાય તો ક્યાં દેખાય કે નવરે દરવાજા બાપા આ નવી રમત કા, એ નવે દરવાજા યા તો નવી રમત કા. અને લક્ષ્મી દ્વારે હો દર્શન જણ 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 ઝાડ. આ ઝાલર જે વાગે છે કોઈ ઝાલરનો અનુભવ કર્યો? ઝાલર સાંભળી? આપણે બાજુના કાનવાળા શું કરે? કાન અહીંયા દઈ પાડોશી આડોશી શું કરે, વહુ શું કરે, એટલે ઝાલરી સંભળાતી. નીરખંડા અંદર જો અને પછી તમે આદળમાં તો ઝાલરી જે વાગે છે ઝાલર એને જો ક્યાં વાગી? ત્યાં રાતના ભજન ગાતા હોય ને તો તાળ તંબુરામાં વાગતી. હે
સતી તોરલમાનું ભજન આપ્યું. કેવો તાર રે તંબુરો સતીના હાથમાં, આવો ભજન આપ્યું. ભજનમાં અવાજ સંભળાય, રણકાર સંભળાય. તમે રાતે જોઈજો 1 વાગે 2 વાગે જાગો ને, મારો ટાઈમ ભજનો રાતના 2 વાગ્યાનો. 2 વાગે જાગો ને તો તમને અવાજ સંભળશે પવનનો, તમને અવાજ સંભળાશે નદીનો, તમને અવાજ સંભળાશે આ ઝાડવાનો, તમને અવાજ સંભળાશે જમીનનો, તમને અવાજ સંભળાશે આકાશનો. અને એની અંદર નિરખીલ્યો ને પછી તમને ચારે બાજુ એક જ દેખાય. બધા લોકો કે ભગવાન દેખાડો, એટલે ભગવાન કેમ દેખાડો? ભગવાન કોઈ દેખાડે? ઈ કે ભગવાન કોણ દેખાડશે? મેં તો અમે તમને દેખાડે, જો હોય તો જોઈ લ્યો. તમારી સામે 1000 હાથવાળો ભગવાન અથવા તો 20 પૂજારી માતાજી ચામુંડા આમ ઊભી રહી જાય, શું કરો મને જવાબ દો, સાચું બોલજો, ખોટું નહીં. 1000 હાથવાળો ભગવાન અને 20 પૂજાવાળી માતાજી ઊભી રહી જાય તો શું કરો? બી જાવ કે હું વાતું કરો? સાચું બોલો, જોરથી બોલો. બી જાવ ને, આખું બંધ થઈ જાય, બોલી ન કરે. પણ ઈ જ 1000 હાથવાળા મારે તમને દેખાડવા હોય તો બધા ઊંચા હાથ કરો, બધાને કરો ઊંચા. એકો એકના ઊંચા. આ તાર ઓછા. આ કેટલા હાથ થયા? 1000 હાથવાળા થઈ ગયા. અને સંગો શક્તિ કલયુગે બધા ભેગા થઈ જાવ ને બાપ, કોઈ તાકાત નથી તમને કરી શકે. આપણા ભારતને જો ભેગો કરવો હશે તો મારે તમારે એક થવું પડશે, જ્ઞાતિવાદ છોડવો પડશે. કે આ ભાઈ પટેલ, ના ભાઈ આયર, ના ભાઈ દરબાર, ના ભાઈ બ્રાહ્મણ, છોડો. હમ સબ હિન્દુ એક હે. આના તાનો નારો લગાવો અને પછી જુઓ એ ઠાકર તમારા આંગણે રમવા આવે છે કે નથી આવતું. પણ ગાયું રાખતા બંધ થઈ ગયા. લે ગાયું નથી રાખી, ગાયું અમને નથી. ગાયું ક્યાંથી આવે? પછી છોકરા મારા બૈરા પણ બગડે જ ને, પણ દૂધ જ બોટલનું પીએ પહેલેથી. અને મોબાઈલ જઈ મોડેથી મોબાઈલ લીધો નથી માએ, પછી મોબાઈલ જોઈ જોઈ છોકરો બગડી જાય. અને પછી મા બાપ અમને કહે કે અમારા છોકરા બગડ્યા, પણ બગાડવાનો મેળ નથી, કારણ તમે કર્યો છો. મારા બાળકોને મોબાઈલ નહીં આપો. મોબાઈલ સારો, મોબાઈલ એટલો બધો ના આપો કે જેનાથી તમારા બાળકોની જિંદગી બરબાદ થાય, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, પછી તમે કાંઈ કરી શકવાના નથી. મારા ભાઈ બહેનો, આ ગુરુ પૂનમનો ઉત્સવ છે આજે. ગુરુનો અર્થ થાય છે ગુરુ. લઘુતામાંથી તમને ગુરુતા તરફ લઈ જાય તમારા ગુરુ. અગર ગુરુ જેલા ભેગી બોટલું પીતા હોય તો ગુરુ કહેવાય. आओ बेटा तुम भी लग जाओ, तुम भी चलो दम पानी लगाओ, ये गुरु कहेवाय. गुरु तो विद्या द्वार बता दे. અને ગુરુ એનાથી સવાયો કરી હોય ને, ગુરુ એનાથી શિષ્યને સવાયો કરે. મને એમ થયું કે મેં બેનને દીક્ષા દીધી ને, માતા એક દીકરી પૂછી, કઈ દીકરી પૂછતી હતી રાઈતે, કઈ આવી દીકરી. મને કે માં માતાજી આ બધી દીકરી જાગતી હતી, બધીને ખબર મારી પાસે બેઠી. મને કે માં માતાજી તમારે પાસે આવડા કરતા તેનું ના બધા જ ખબર, બધા રમાડેલા. મારી મોરબીની બેન હોય રમાડેલા છે બેન. તો મને કે માતાજી તમારે પાસે, મેં તો હા મારી પાસે. મને કે શું કરતો? પાણી લોટો ઉપાડે અને મારી શું ગાય? આરતી થાળ ગાય. પછી ચોપાઈ વાય જીરે. એમ કરતા કરતા એક તાર લાગી ગયો. અને બેટા કથા સીધી. પણ કે હા કીધું ને આપણે રામ ધબો માર્યો, એ ધબો માર્યો ગાડી આવી. હમણાં તો તે કૂદકો મારશે ભાઈ, શ્રીલંકા જાય. એટલે હું રાજી થવું ન થાવ. મને કીધું ગુરુ કરતા શિષ્ય સવાય થાય ને, ત્યાં શિષ્ય રાજી, ગુરુ રાજી થાય. હું તો મહંત હોય નહીં, મારી પાસે કોઈ ડિગ્રી નહીં, મને તો મહંત એટલે મહંત હોય ને. આપણે આમ તો દાસ હતા, નોકરી કરતી હોય તો 80,000 પગાર હતો, ત્યારે ઓફિસર હોત. પણ આ જગત આખવાની આજ માં બની ગઈ તો પછી મને રાજીપો થાય ને. આજ મારા શિષ્ય છે રત્નેશ્વરી દેવી, તો પણ રાજી. મારા મગજમાં એક હતું કે હું તો હવે કુંભમેળામાં નહીં જઈ શકું. અમારી દીકરી બધી તૈયાર થઈ, ભાઈ તૈયાર થયા, માતાજી કુંભમેળામાં ગયા. અને મારા જગતગુરુ અત્યારે હું યાદ કરું, અમારા વાસુદેવાચાર્ય મહારાજ, અમારા રામાનંદ પીઠના જે આચાર્ય જગતગુરુ છે, સિંગડા મઠ અમારો ગુરુદ્વારો લાગે. એને મને કહ્યું માં સબરી માં, वो मुझे सबरी माँ कहकर बुलाते हैं. मैंने कहा सबरी माँ? मैंने बोला माँ बाप. मैंने बोला मैं रत्नेश्वरी को महामणेश्वर बनाती हूँ. હું તો હકડાઈ ગઈ. ગુરુ મારે પૈસા આટલો બધો ખર્ચો. મને કે હો જાયગા બેટા, તું કુછ કરો, કુછ હમ કરે. નકર કુંભ મેળામાં ખર્ચો થાય 50 લાખ. ભાઈ એક મહામણેશ્વર નો બતાવે, પણ અમારા રામદેવ પીર, મારી ભગવતી અને અમારી કઈ ભાવના હશે તો બિલકુલ હાવ થોડા ખર્ચમાં બેનને નાની ઉંમરના અમારા રામાનંદ પરિવારમાં
સૌથી નાનામાં નાની ઉંમરમાં એને મહામંડલેશ્વરની પદવી મળી. બોલો હું કેટલી રાજી થાઉં. હું તો 1 2 3 108 મારામ નથી, પણ મહામંડલેશ્વર મારા શિષ્ય બને તો હું રાજી થાઉં ન થાઉં. હવે એની પર હવે શરૂ થઈ એની પર જ આપણે માંદા પડ્યા તા છોકરાઓ બધા મને દવાખાને ઉપાડી પડી લીધા. મારો બીપી ને અમારા ભાઈ સંદીપ ને ભાઈ ઘનશ્યામ ને ઉપાડી નાખે. મુકેશ ભગત તો 4 મહિનામાં એ બિચારો એટલે માંદો પડી ગયો. મારા ટેન્શનમાં બેભાન થઈ ગયું. હા એને કે ગુરુજી ગયા પૂછી જો ગયા હતા. હા કિલોમીટર પૂરા હતા. એનાથી ગુરુજી ગયા એટલે આ બેભાન. આ માતાજી મેં વીરાવડા છોકરીઓ ભેગી માતાજી દીવા કરીને બે કે મારા ગુરુજીને પાછા દિયો તો ઊભી થાવ. હોય આને લીધી જીદ. એક તો સ્ત્રી અઠ, બાળ અઠ ને જોગી અઠ 3 અઠ ભેગી થઈ. એમાં પછી મહામંડળ રાજઠ થઈ 4 અઠ ભેગી કરીને બેઠી. 10 વાગ્યાના બેઠા હતા અમારે એમ બેન અને સાક્ષી. તો ઈ કે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો. તમે ગુરુજી મારા પરમર પંજો તમારું ગુણ તમારા ગુરુજી તીર્થ ફરવું હજારો. ગુરુજી મારો આવેલો મન ધ્યાન સર્વે સદા ચરણ મારા કો. ગુરુજી મારો આવેલો મન ખો સુધારો. ગુરુજી મારો આવેલો મન ખો સુધારો. બને કર્યા ગુરુજીને. ગુરુ ગોવિંદો નો ખરે કિસકો લાગુ પાઈ. બળિયાની ગુરુદેવ આપી કે મેં ગોવિંદ દિયો બધા. હે અમારા જેવા કાટના મોતીડા ગુરુ કૃપા કરે ને તો હીરા બની જાય. એટલે તાકાત નથી આપણે કઈ કરી શકીએ. જાણ્યું કે તમે કરી જાય તો વાત ખોટી. એને ફેસલો થઈ જાય. તો ગુરુજી પધાર્યા, નદીનો ભાવ રાખી. મારા રામ પધાર્યા સબરીમાં. રામજી કહે છે સાંભળમાં પ્રથમ ભગતિ સંતન કર સંગા શરીરતિ મમ કથા એમાં મારા નથિંગ ઇઝ અ લોસ્ટ. health is a lost, nothing is a lost. Health is a lost, something is a lost, but character is a lost or thing is a lost. તમે તમારા જીવનમાં ખજાનો ગુમાવ્યો, કાંઈ ગુમાવ્યું નથી. સમજી લેજો. કાંઈ એટલે તંદુરસ્તી. અમે બધા સમથિંગ તંદુરસ્તી જેને ગુમાવી દીધી કંઈ ગુમાવ્યું. બટ કેરેક્ટર ઇઝ અ લોસ્ટ ઓર થિંગ ઇઝ અ લોસ્ટ. જેને જીવનમાં ચરિત્ર ગુમાવી દીધું ને એને બધું ગુમાવી દીધું. માટે સારા ચરિત્રનું નિર્માણ કરો. એટલે જ સ્વામી વિવેકાનંદજી કહેતા હતા આપણા દેશનો યુવાન ચારિત્રવાન બને. દેશનો યુવાન માય કાંગલો ન બને. ગણગણતી નાચતી યુવાની દીધી આવો યુવાન બને. માય કાંગલો ગોઠો ને કહું ભાઈ તો બજર દિયો મૂક્યા પછી કહેવાય બજર દિયો. નકર હાલત ખરાબ થાય. ચા પીતા હોય તો કોઈ ન કહેવાય ભાઈ તું ચા મૂકી દે. ડિયર બ્રધર્સ એન્ડ માય ડિયર સિસ્ટર્સ. શું બોલ્યા મારા વાલા ભાઈઓ અને મારા વાલા બહેનો બધા માય ડિયર લેડીઝ માય ડિયર જેન્ટ્સ એમ બોલતા. રાસુ બોલ્યા માય ડિયર બ્રધર્સ એન્ડ માય ડિયર સિસ્ટર્સ આઈ લવ યુ. હું તમને ભાવ કરું છું, પ્રેમ કરું છું. હા ઢીંગલા ઢીંગલી રમતું લવતી નહોતા બોલતા. પછી ખોટું લગાડતા માતાજી બોલ્યા તો. અને જ્યાં બોલ્યા ને ભાઈ બહેનો કીધો ત્યાં તો લોકો નજીક આવ્યા. એ આપણા ભારતનો સાધુ એવું પ્રવચન કર્યું કે આખા ફોરેન ને ગાંડા કરી દીધા. પાગલ થઈ ગયા ની પાછળ પ્રવચન કેવું કર્યું તો પછી તો એક બેન સ્વામીજી પર મોહિત થઈ ગયા. સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજી પાસે આવીને કે આઈ લવ યુ. તો સ્વામી તો હસવા માંડ્યા. તો પેલી બેન બોલે છે કે આઈ વોન્ટ યોર સન. મારે તમારા જેવો બાળક જોઈએ છે. ત્યારે સ્વામીજી બોલ્યા જો ભારતનો જોગી બોલ્યો ને
એ શબ્દ સાંભળજો. ત્યારે સ્વામીજી બોલ્યા કે હે માં, તું મારી સાથે લગ્ન કર. આઈ વિલ મેરેજ વિથ યુ. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. એમ જે પેલી બેન બોલી ને ત્યારે આ સ્વામીજીએ જવાબ આપ્યો કે માં, તું મારી સાથે લગ્ન કર અને તારે ત્યાં મારા જેવો દીકરો થાય એના કરતા મને તારો દીકરો બનાવી લે, હું તારો દીકરો થઈશ. આજ ભારતના જોગીની તાકાત. સાધુ આ કરી શકે, સાધુ માઈ કાંગડા નો કરી શકે, સાધુ રવાડે નો ચડાવી શકે, સાધુ કદાચ વઢી શકે. તમારા ગુરુજી તમને વઢી દે, બેટા જો તો આમ ધ્યાન રાખજે દીકરા, આમ નહીં કરવાનું. વઢી લે પછી તમે મોઢું બગાડો તો તમારે કરો. હે અને એટલા માટે જ અમારા સંતો ગુરુજી માટે કહેતા હોય અને નો તો શું થાત પાછી મને સુધાર
ગુરુજી મારો આવેલો મને કો સુધારો ગુરુજી મારો આવેલો મને કો સુધારો બહુ દિન જગ્યા ઘડી ઘડી પશુ અવતારો રે ગુરુજી મારો આવેલો મને કો સુધારો સત્ય મૂકો તો તમારું દક્ષિણા સફળ થતી નથી અહીં આવેલા બધાને કહીએ કે પેલા તમારા વડીલોને જાળવો પછી